હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દૂધીનો હલવો. તો કોઈ પણ જાતના માવા વગર અમુક ટિપ્સ અને સ્પેશિયલ સામગ્રી ઉમેરીને બનાવીશું. સ્વાદમાં એટલો ટેસ્ટી છે તો આપણે ફક્ત દૂધ સાથે જ બનાવીશું. એકદમ સિમ્પલ રેસીપી છે, તો ચાલો બનાવીએ. ટેસ્ટી અને ઝટપટ બની જતો દૂધીનો હલવો બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલી દૂધી લીધી છે. તો હવે છરીની મદદથી દૂધીના ઉપરના અને નીચેના ડીટિયાના ભાગને કાઢી લઈશું અને હવે છોલવાના ચાકુની મદદથી દૂધીને છાલ કાઢી લઈએ. તો હવે હલવો બનાવવા માટે દૂધીને ખમણવા માટે આ રીતે કોઈ પણ મોટા કાણાવાળી ખમણીની પસંદ કરવી. તો હવે દૂધીના પીસને આ રીતે ખમણી લઈએ. તો દૂધીને ખમણતી વખતે આ રીતના ફેરવતા જઈએ, જેથી વચ્ચેના બિયાનો ભાગ આપણા ખમણીમાં આવી ના જાય. તો મેં દૂધીને સારી રીતે ખમણી લીધી છે. હવે દૂધીના હલવા બનાવવા માટે પ્રોસેસ આપણે ફટાફટ કરવાની છે, જેથી દૂધી કાળી પડી ના જાય. તો તેના માટે એક પેનમાં 2 ચમચી જેટલું ઘી ઉમેરી દઈએ. હવે ગરમ ઘીમાં દૂધીના છીણને ઉમેરી લઈએ. તો દૂધીમાં પાણીનો ભાગ વધારે હોય છે. આપણે જેમ છીણને સાંતળતા જઈશું તેમ કૂક થવાની સાથે તેમાં રહેલું બધું જ પાણી એબ્ઝોર્બ થઈ જશે. તો આપણી દૂધી કૂક થાય ત્યાં સુધી હલવામાં એડ કરવા માટે ગેસ પર દૂધને ગરમ કરી લઈએ. એક પેનમાં થોડું પાણી ઉમેરી લઈએ, જેથી દૂધ પેનના તળિયે ચોંટી ના જાય. અને હવે તેમાં 300 ml જેટલું દૂધ એડ કરી દઈએ. તમે કોઈ પણ ફેટનું દૂધ લઈ શકો છો. હવે દૂધમાં હાઈ ફ્લેમ પર દૂધમાં એક બોઇલ આવવા દઈએ. તો હવે દૂધમાં બોઇલ આવી ગયું છે. તો હવે દૂધીના છીણને જોઈએ તો લગભગ દૂધીનું છીણ સારી રીતે સંતરાઈ ગયું છે. તો તમે જોઈ શકો છો ઘી પણ છૂટું પડવા લાગ્યું છે. અને હવે ગરમ કરેલા દૂધને છીણમાં ઉમેરી દઈએ અને તેને દૂધી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો ગરમ દૂધ ઉમેરવાથી આપણો હલવો એકદમ માવેદાર તૈયાર થાય છે. અને હવે દૂધ સાથે કૂક થઈને આપણો હલવો માવેદાર તૈયાર થાય તેના માટે ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈએ. અને ઢાંકણને ઢાંકી લઈએ અને વચ્ચે વચ્ચે હલાવતા જઈશું, જેથી તે તળિયે ચોંટી ના જાય. તો લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે ઢાંકણને ખોલી લઈએ. તમે જોઈ શકો છો કે બધું જ દૂધ દૂધીના છીણમાં એબ્ઝોર્બ થઈ ગયું છે અને દૂધ સાથે કૂક થઈને આપણી દૂધી એકદમ સોફ્ટ થઈ ગઈ છે. તો હવે માવાના ઉપયોગ વગર હલવાને એકદમ માવેદાર તૈયાર કરવા મેં અહીંયા અડધા કપ જેટલી ઘરની મલાઈ લીધી છે. તો આ છે આપણા હલવાનું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ. દૂધીના હલવામાં થોડી ઘરની મલાઈ એડ કરવાથી એકદમ માવેદાર તૈયાર થાય છે. તો હવે હલવામાં મીઠાશ માટે અડધા કપ જેટલી ખાંડ લીધી છે. તો ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. સાથે હલવાનો મીઠાઈવાળાની દુકાન જેવો દેખાવ દેવા માટે મેં અહીંયા 1 પિંચ જેટલો ગ્રીન ફૂડ કલર લીધો છે. તો કલર નાખવો ઓપ્શનલ છે. તો હલવાને સારી રીતે મિક્સ કરી લઈએ. ખાંડ એડ કર્યા પછી હલવો થોડો ઢીલો પડી જશે, પણ જેમ ખાંડનું પાણી બળી જશે તેમ હલવો પણ ઘટ થતો જશે. તો હલવો થાય ત્યાં સુધી કાજુ બદામને રોસ્ટ કરી લઈએ. તો પેનમાં 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ.
હવે ગરમ ઘીમાં તમે તમારા પ્રમાણમાં ડ્રાયફ્રૂટ એડ કરીને તેને સારી રીતે સાંતળી લઈએ. તો કાજુ બદામ રોસ્ટ થઈ ગયા છે. હવે હલવામાં બધી જ ખાંડ હલવામાં એક એબ્ઝોર્બ થઈ ગઈ છે. તો હવે રોસ્ટ કરેલા કાજુ બદામને ઉમેરી લઈએ. સાથે ફ્લેવર માટે અડધી ચમચી જેટલો એલાયચી પાવડર ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણો હલવો કૂક થઈ ગયો છે અને એકદમ માવેદાર હલવો તૈયાર છે. અને હલવાને સર્વ કરી લઈએ. તો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. બાય.